वडोदरा के कलाकारों को मुंबई तक पहुंचाने के लिए नाच गुजरात प्लेटफॉर्म की शुरुआत करवाई गई है। तब इसके बारे में ज्यादा जानकारी पत्रकार परिषद के तहत दी गई है। गुजरात और वडोदरा के स्थानीय डांस कलाकारों को राष्ट्रीय स्तर पर पहचान दिलवाने के आशय से नाच गुजरात शो के तहत एक खास प्लेटफॉर्म को शुरू करवाया गया है। तब वडोदरा में इस बारे में जानकारी देने के लिए पत्रकार परिषद का आयोजन हुआ था और इस पत्रकार परिषद में वडोदरा डांस एसोसिएशन के प्रमुख और राष्ट्रीय पुरस्कार विजेता कोरियोग्राफर चिराग महिड़ा मौजूद रहे थे। उनकी ओर से इस प्लेटफॉर्म के बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई थी। उन्होंने ये बताया है कि गुजरात के छोटे बड़े शहरों में युवाओं में अद्भुत डांस टैलेंट छुपा हुआ है, तब उन्हें राष्ट्रीय स्तर पर पहचान दिलवाने की कोशिश इस प्लेटफॉर्म के जरिए की जाने वाली है। वैसे आपको बता दें कि मुंबई के बॉलीवुड कोरियोग्राफर्स और रियलिटी शो के जज यहां पर आकर स्थानीय प्रतिभाओं को परखने वाले हैं। तब नाच गुजरात के बारे में ज्यादा जानकारी पत्रकार परिषद के तहत दी गई है। बेसिकली जज करવાનું કામ તો જજીસનું છે। સ્પેશિયલી એના માટે જ અમે નિકિતા મેમ છે, કમલેશ સર છે, એ જજ કરે છે। મારું કામ છે શોને ડિરેક્ટ કરવું, શોને એક સારા પ્લેટફોર્મ સુધી પહોંચાડવું અને આજની જનરેશનમાં ગુજરાતમાં સૌથી પહેલાં તો કહીશ કે ફૂલમાં પ્રોડક્શન અને ચિરાગ સરનો આભાર છે, કારણ કે આટલા બધા જેટલા પણ લોકો છે એ બધાને અહીંયા સુધી લાવવું, આ જે સેલિબ્રિટી જજીસ છે એને અહીંયા એક પ્લેટફોર્મ પર લઈ આવવું અને જેટલા પણ આપણા ડાન્સર્સ છે એ ડાન્સર્સને એ લોકો જજ કરે અને પછી આપણા જેટલા બી ડાન્સર્સ છે એની પ્રતિભા હજી વધે, કારણ કે એ લોકોમાં સ્પાર્ક ત્યારે જ આવશે જ્યારે એ લોકો કોઈક એક સેલિબ્રિટી જજની સામે પરફોર્મ કરશે। તો એ એક પ્લેટફોર્મ બનાવવું એ સૌથી મોટી વાત છે જે ચિરાગ સર અને સંતોષ સરે કર્યું છે અને એને ડિરેક્ટ કરવાનો મોકો મને મળ્યો છે। દેટ ઇઝ ધ ગુડ થિંગ ફોર મી અને થેન્ક્સ ટુ અવર ઓર્ગેનાઇઝર અને આખી કમિટી, જેટલા કોરિયોગ્રાફર્સ છે, ડાન્સર્સ છે, કારણ કે આવો શો બનાવવું એ સૌથી મોટું મુશ્કેલ કામ છે। બીજા જજીસની અંદર હમણાં આવશે સમીર તન્ના અને અર્શ તન્ના, જે બોલિવૂડ કોરિયોગ્રાફર્સ છે। એના પછી વૈભવ ગુગિયા આવવાના છે। યસ, પછી એઝ પર થીમ અમારી જે થીમ હશે એ પ્રમાણે અમે લોકો પ્લાન કરશું। નાચ ગુજરાત શો અમે વડોદરામાં એક શરૂઆત કરી છે કે જેનું પ્લેટફોર્મ મુંબઈ સુધી પહોંચે અને છોકરાનું જે ટેલેન્ટ હોય એ મુંબઈ સુધી પહોંચે એના માટેનો એક પ્રયાસ ચાલુ છે। એમાં સારા સારા ઇન્ડસ્ટ્રીના એટલે ડાન્સ રિયાલિટી શોના જજ, બોલિવૂડ કોરિયોગ્રાફર એ લાવીને અમે એક પ્રયાસ એક મોટો કરી રહ્યા છે કે જે દર વર્ષે આવી રીતે ઇન્ડિયાના લોકો, ગુજરાતના લોકો વડોદરામાં આ રીતે એક નાચે અને મુંબઈ સુધી પહોંચે। આપણે મુંબઈ જઈએ એના કરતાં મુંબઈવાળા આપણી ત્યાં આવીને કરે એવો અમારો એક પ્રયાસ ચાલુ છે। બસ અમારા ડાન્સમાં તો એવું છે ને કે તમે સારું પ્લેટફોર્મ આપો અને સારી જગ્યા હોય ને એટલે બધે જ એવું સમજો ને કે ડાન્સ કોમ્યુનિટી એટલી મોટી છે ને કે દરેક જગ્યાથી રિસ્પોન્સ અમને બહુ જ સારો મળ્યો છે। જેવી રીતે આણંદ, ભરૂચ છે, અંકલેશ્વર છે, સુરત છે, જામનગર છે, હજુ પણ એવું લોકો કહે છે કે હજુ ઓડિશન્સ કે વ્હાઇટ કાર્ડ એન્ટ્રી હોય તો અમને કહેજો એવી રીતે। બસ યુવાનોનો મેસેજ કે અત્યારે જે રીતે રિયાલિટી શોઝ મુંબઈમાં બી થોડુંક ઓછું થતું ગયું છે, તો આપણે આની અંદર એક યુવાનો આની અંદર શું કે રિયાલિટી શો કે એક્ટિવિટીઝ કહેવાય કે એની અંદર પડે તો આજે છોકરાઓ મોબાઈલની અંદર ને બધામાં પડ્યા છે તો હાર્ડવર્ક કરતા જાય અને આવા कंपोजिशन दुनिया में नाम करता जाए वो हमारी आशा है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।